કલ્પના કરો, એક એવા કેન્સરની જે દર વર્ષે હજારો મહિલાઓનો જીવ લે છે, પણ એને લગભગ સંપૂર્ણપણે રોકી શકાય છે. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ છે સર્વાઇકલ કેન્સરની વાસ્તવિકતા. હા, એ એક વૈશ્વિક દુર્ઘટના છે, પણ એક એવી દુર્ઘટના જેનો અંત લાવવો આપણા હાથમાં છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે શક્ય છે. 3,42,000 આ માત્ર એક આંકડો નથી. આ એ 3,42,000 માતાઓ, બહેનો અને દીકરીઓની વાત છે જેમણે ફક્ત એક જ વર્ષમાં, એટલે કે 2020માં સર્વાઇકલ કેન્સરને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. અને આટલા મોટા આંકડા પાછળ એક એવી હકીકત છુપાયેલી છે જે ખરેખર ચોંકાવી દે તેવી છે. તો અહીંયા જ મોટો સવાલ ઊભો થાય છે કે જો આ કેન્સરને લગભગ પૂરેપૂરું રોકી શકાતું હોય તો પછી આટલા બધા મૃત્યુ શા માટે થઈ રહ્યા છે? આ જ સવાલના જવાબમાં આપણને આશાનું કિરણ દેખાય છે. ચાલો આ સમસ્યાના મૂળ સુધી જઈએ અને જોઈએ કે તેનો ઉકેલ આપણી કેટલી નજીક છે. જુઓ, કોઈ પણ લડાઈ જીતવી હોય તો પહેલા દુશ્મનને બરાબર ઓળખવો પડે. તો આ સર્વાઇકલ કેન્સર શું છે અને તે શા માટે આટલો મોટો ખતરો બની ગયો છે? ચાલો એકદમ પાયાની વાતોથી શરૂઆત કરીએ. સૌપ્રથમ ચાલો એ સમજીએ કે આ સર્વિક્સ છે શું. તે સ્ત્રીના પ્રજનનતંત્રનો એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. અહીં આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે તે ગર્ભાશયના છેક નીચેના ભાગમાં આવેલું છે અને તે યોનિમાર્ગ સાથે જોડાય છે. આ નાના અંગને સમજવું એ આખી સમસ્યાને સમજવા માટે બહુ જરૂરી છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો સર્વિક્સ ગર્ભાશય અને યોનિમાર્ગ વચ્ચેની એક કડી છે. એની મુખ્ય ભૂમિકા બાળકના જન્મ સમયે જોવા મળે છે, જ્યારે તે ખુલીને બાળકને બહાર આવવાનો રસ્તો કરી આપે છે. તો પછી સવાલ એ છે કે આ કેન્સર થાય છે શા માટે? તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ તમામ કેસ પાછળ એક અત્યંત સામાન્ય વાયરસ જવાબદાર છે, જેનું નામ છે HPV, એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ. અને એનાથી પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે HPVના 100 કરતાં પણ વધુ પ્રકારો છે, પણ એમાંથી ફક્ત 2 જ પ્રકાર, સ્ટ્રેન 16 અને 18, 70%થી વધુ સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર છે. અસામાન્ય રક્તસ્રાવ અથવા દુખાવા જેવા લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પણ સૌથી મોટી મુશ્કેલી શું છે ખબર છે? શરૂઆતના તબક્કામાં સર્વાઇકલ કેન્સરના કોઈ ખાસ લક્ષણો જ દેખાતા નથી. અને બસ આ જ કારણ છે કે નિયમિત તપાસ આટલી બધી મહત્વની બની જાય છે, કારણ કે વહેલું નિદાન જ અસરકારક સારવારની ચાવી છે. સારું, જો લક્ષણો પર આધાર ન રાખી શકાય તો પછી આ બીમારીને વહેલી તકે કેવી રીતે પકડી શકાય? જવાબ છે સ્ક્રીનિંગ. અને આ જ ક્ષેત્રમાં એક એવી ક્રાંતિ થઈ છે જેણે આખી રમત જ બદલી નાખી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO હવે સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે DNA ટેસ્ટિંગ જ સ્ક્રીનિંગ માટેની પહેલી પસંદગી હોવી જોઈએ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ એક બહુ મોટો બદલાવ છે જે આપણને વધુ સારો અને વધુ અસરકારક ઉપાય પૂરો પાડે છે. તો આ નવી પદ્ધતિ જૂની પેપ સ્મિયર ટેસ્ટ કરતાં કેટલી અલગ છે? ઘણો ફરક છે. પેપ સ્મિયર ટેસ્ટમાં માઇક્રોસ્કોપ નીચે કોષોમાં થયેલા ફેરફારો જોવામાં આવે છે, જાણે કે કોઈ ગુનાના સ્થળે જઈને પુરાવા શોધવામાં આવી રહ્યા હોય. પણ નવી HPV DNA ટેસ્ટ તો સીધા ગુનેગારને જ પકડી પાડે છે. તે સીધો જ વાયરસના DNAને શોધી કાઢે છે. આનાથી તે વધુ સચોટ બને છે અને તેમાં માણસ દ્વારા થતી ભૂલની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. અને આ વધુ સચોટ ટેસ્ટનો સૌથી મોટો ફાયદો શું છે? એ જ કે હવે વારંવાર ટેસ્ટ કરાવવાની ચિંતા કરવાની જરૂર નથી. WHO હવે ભલામણ કરે છે કે 30 વર્ષની ઉંમર પછી દર 5 થી 10 વર્ષે ફક્ત એકવાર HPV DNA ટેસ્ટ કરાવવો પૂરતો છે. આ ફેરફારને લીધે લાખો મહિલાઓ માટે સ્ક્રીનિંગ વધુ સરળ અને સુલભ બને છે. ચાલો માની લઈએ કે સ્ક્રીનિંગ દ્વારા વહેલું નિદાન થઈ ગયું. પણ પછી શું? જો કેન્સરની જાણ થાય તો તેની સામે લડવા માટે આપણી પાસે કયા હથિયારો છે? સારવારનો પ્રકાર એ વાત પર નિર્ભર કરે છે કે કેન્સર કયા સ્ટેજમાં છે. વિકલ્પોમાં સર્જરી કરીને સીધા જ કેન્સરવાળા ભાગને દૂર કરવાનો, રેડિયોથેરાપીના ઉચ્ચ ઉર્જાના કિરણોથી કોષોનો નાશ કરવાનો, અથવા તો કીમોથેરાપી જેવી દવાઓથી શરીરભરમાં રહેલા કેન્સરના કોષો પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. આ બધાનો એક જ ધ્યેય છે: કેન્સરનો નાશ કરવો અને સ્વસ્થ કોષોને બચાવવા. પણ સારવાર કરતાં પણ વધુ સારો વિકલ્પ કયો? નિવારણ, એટલે કે રોગને થતો જ અટકાવવો. અને અહીં HPV રસી એક ક્રાંતિકારી ભૂમિકા ભજવે છે.
યાદ છે આપણે HPV વાયરસની વાત કરી હતી? આ રસી એ જ વાયરસ સામે રક્ષણ આપે છે. તે છોકરીઓને ચેપ લાગે તે પહેલાં જ સુરક્ષિત કરીને કેન્સરના જોખમને મૂળમાંથી જ ઉખેડી નાખે છે. આપણે વિજ્ઞાન અને સારવારની ઘણી વાત કરી, પણ આંકડા અને તથ્યોની પાછળ હંમેશા એક માનવ વાર્તા છુપાયેલી હોય છે. આ બીમારીની શારીરિક અસર કરતાં તેની ભાવનાત્મક અસર ઘણીવાર વધુ ઊંડી અને પીડાદાયક હોય છે, જેની આપણે ભાગ્યે જ વાત કરીએ છીએ. આ લડાઈ ફક્ત શરીરની નથી હોતી, એ મનની પણ હોય છે. જે ક્ષણે કેન્સર શબ્દ કાન પર પડે છે તે જ ક્ષણે જાણે પગ નીચેથી જમીન સરકી જાય છે. ભવિષ્યની અનિશ્ચિતતા, સારવારનો ભય અને જીવન પરથી કાબૂ ગુમાવવાનો અહેસાસ, આ બધી લાગણીઓ એકસાથે હુમલો કરે છે. સારવારના ઘા ફક્ત શરીર પર જ નથી પડતા. પ્રજનન ક્ષમતા ગુમાવવાનો ડર, પોતાની સ્ત્રીત્વની ઓળખ પર ઊભા થતા સવાલો અને સંબંધોમાં આવતું અંતર, આ એવા અદૃશ્ય બોજ છે જે દર્દી ચૂપચાપ સહન કરે છે અને જે તેમના જીવન પર કાયમ માટે એક છાપ છોડી જાય છે. અને અંતે આ બીમારી માત્ર જીવન માટેનો ખતરો નથી રહેતી, તે વ્યક્તિની ઓળખ અને જીવનની પ્રાથમિકતાઓને જડમૂળથી બદલી નાખે છે. તે જીવનને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરી દે છે. તો આટલી બધી મુશ્કેલીઓ અને પડકારોની વાત સાંભળ્યા પછી શું આશા માટે કોઈ જગ્યા બચી છે? જવાબ છે હા, બિલકુલ બચી છે. કારણ કે હવે આખું વિશ્વ એકસાથે મળીને એક એવા ભવિષ્ય તરફ કામ કરી રહ્યું છે જ્યાં સર્વાઇકલ કેન્સર એ માત્ર ઇતિહાસના પાના પર રહી જાય. અને આ કોઈ નાની સૂની યોજના નથી. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે દુનિયાના તમામ દેશોએ સાથે મળીને કોઈ એક કેન્સરને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો હોય. આ એક ઐતિહાસિક પ્રતિબદ્ધતા છે જે આપણને આશા અને એક નવી ગતિ આપે છે. આ વ્યૂહરચના એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી ફોર્મ્યુલા પર આધારિત છે. 90-70-90. એનો અર્થ શું છે? 90% છોકરીઓને રસી આપીને ભવિષ્યને સુરક્ષિત કરવું, 70% મહિલાઓનું સ્ક્રીનિંગ કરીને હાલના કેસને વહેલા પકડવા અને જેમને જરૂર છે તેમાંથી 90%ને યોગ્ય સારવાર આપીને જીવ બચાવવા. આ ફક્ત આંકડા નથી, આ સફળતાનો એક સ્પષ્ટ રોડમેપ છે. તો અંતિમ સવાલ એ જ છે કે શું આપણે એ પેઢી બની શકીશું જેણે એક કેન્સરને હરાવી દીધું? આપણી પાસે વિજ્ઞાન છે, આપણી પાસે રસી અને ટેસ્ટ જેવા મજબૂત સાધનો છે, અને સૌથી અગત્યનું, હવે આપણી પાસે વૈશ્વિક ઈચ્છા શક્તિ પણ છે. સર્વાઇકલ કેન્સર મુક્ત ભવિષ્ય હવે માત્ર એક સપનું નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે આપણી પહોંચમાં છે.